અમે બહાર જઈએ ને તોય પહેલા તો મારું કીર્તિભાઈ ને જે આઉટ ગુજરાતના જે માની લો ડાયરાના માણસો, તમે સાચું નહીં માનો, હું હકીકત કહું, મેનકાબેન ગાંધી ઓળખો છો? સોનિયાબેનના જેઠાણી સાહેબ, એ એક બહુ સારી સંસ્થા ચલાવે છે. રાજભાઈ, એનો ફોન આવ્યો વાયા ગોતીને, હમકો ભી ડાયરા કરના હે. મેં કીધું બેન તમે ડાયરા કરો તો પાછો નોય ઉડે. મને કે કેમ? મેં કીધું ઓડિયો જોવે ને એવું, અહીંયા પોચા પોચું ન હાલે, અહીંયા તો ઘા કરે એવા હાલે. ઘણો બેઠો બેઠો રૂપિયા સોરતો હતો. તમારે છોકરાએ કીધું એ કે ભાઈ સોરી જાય એનો વાંધો નહીં, પણ સવારે જા ત્યારે આંકડો કહેતો જાય એટલે અમને સરવાળો કરવામાં ખબર પડે કે એટલે ઓલો બટકાવી ગયો એમ. નહીં, માણસ જે દે છે દેવું ને એ બહુ દોયલું છે ભાઈ. સાંભળો, સમય તો આપણે આપ્યો જ છે, સમય આપીએ જ છીએ, એની ભેગું સાહેબ દાન પણ આપ્યું છે. આવડા મંડપ થાય છે અને એવડો મોટું જે આ કામ થાય છે, આમાં દાતાઓને તાળીઓના ગગડાટથી વધાવો ભાઈ, એણે ખૂબ આપ્યું છે બધાએ. પણ એની કરતા જે શિસ્તનો જે ડંકો વાગ્યો છે સાહેબ, જેટલા ગામમાં આપણે પસાર થઈ આપણી યાત્રા સાહેબ, ગામે નોંધ લીધી કે શું આયરોનો હપ અને શું એની શિસ્ત છે, કેવી રીતે એમ સાઈડ એટલે સાઈડ. એ જે આપણી જે નોંધ લેવાની છે સાહેબ, એક નોખી રીતે લેવાની છે. નહીતર એટલા ભેગા થાય તો એક હાથો કાવું મારવા વાળો નીકળે, પણ એક નહીં એક નગર કોક તો નીકળે ને, પણ નહીં કોઈનું હેન્ડલ ટચ નથી. નગર હારા ઘોડા લઈને જાનમાં ગયા હોય તો તમને કોઈ એખાદા ઘોડા વાળા ભટકાડ્યું હોય, ઘોડું. પણ બહુ સારી શિસ્તથી બધું કર્યું છે. બસ આવો ને આવો હપ. ફરીવાર કહું, મને તો એ જ યાદ આવીને મારો કાંટો અટકી જાય કે આપણે જે આ કામ કર્યું છે, અને હવે એક 18 વરણ આપણને સ્વીકારે એવા આપણે પ્રયાસો કરીને આપણા સમગ્ર, કારણ કે ભગવાન કૃષ્ણ આપણો એકનો જગતગુરુ, કૃષ્ણ વંદે જગતગુરુ, આખા જગતનો બાપ છે. આપણે તો એટલું જ ગૌરવ લેવાનું રહે કે એ તો આપણા ફળિયામાં રમીને મોટો થયો છે સાહેબ. એ ભગવાન કૃષ્ણને આજ ખોળામાં આપણે અહીં બેઠા છીએ. હા, ધન્યવાદ અમદાવાદ. અહીંયા બાઉદીનભાઈ આવ્યા છે. શું નામ લખ્યું? શીખ બાઉદીનનો પ્રસંગ સાંભળો. ઠીક. જય દ્વારકાધીશ ફાસ્ટ ફૂડ એમનું છે. સવારમાં એ બધા કલાકારોને નાસ્તો કરાવવાના છે. કઈ જગ્યાએ? દ્વારકાધીશ ફાસ્ટ ફૂડ, વેરાવળ બસ સ્ટેન્ડ. તાળીઓથી વધાવો. અને એણે ફરમાઈશ કરી છે ને, એમાં કાળુભાઈ ગાંઠિયાવાળા સાહેબ, એના અહીંયા 1100 રૂપિયા આવ્યા છે. તાળીઓથી વધારજો, ધન્યવાદ. કારણ કે ગાંઠિયા છે ને અમારા કલાકારોના કુળ દેવતા. સવારે અમે ગાંઠિયા, કલાકારનું ઓપરેશન કરો ને તો 1 ગુણ સણાનો લોટ નીકળે. બોલો, તમને એમ કે આપણા ટેસડા કરતા છે. એક ભાઈ મને અત્તર લગાડવા આવ્યા ને, મેં કીધું ગોઠણે લગાડો. મને કે કેમ? મેં આગળ ગાડીમાં તૂટી વાળીને હું ને એટલે ગોઠણ નાકે આવી જા. ખરેખર આમ ગામના અલગ અલગ અનુભવ થાય. આ બધાને પૂછજો તમે. અમુક ઓડિયન્સ એવું અમારા હાથમાં આવી જાય, એને અમને સાંભળ્યા ન હોય ને અમે એને ન જોયા હોય ને એવી ફરમાય. એક જણો મને આવીને કે મને કે છનેડો ને બધું લેજો. અને ખરેખર મેં એ ગામમાં આખી રાત એ જ કર્યું. મેં ભલા મોરી રામા એ કરીને આવ્યો. બોલો, હવે આપણે તો તણે જ ભરવાનું. પણ એક કહું, અમને સાંભળે એવું જ્યારે કલાકારોને પૂછજો પોતાને, જ્યારે એને સાંભળનારું ઓડિયન્સ મળે ત્યારે સાંભળજો. અમને 20 રાખ્યુંના થાક હોય ને, એ સાંભળનારો ઓડિયન્સ મળે ત્યારે મારા થાક ઉતરી જાય ભલા માણસ. અને ઓલા 20 દીથા ઘીરે પીડ્યા હોય ને સીધો એ પ્રોગ્રામ મળ્યો હોય ને તો 1.5 દીનો થાક લાગે. ઘરે રે અહીંયા ક્યાંથી આપણે આવ્યા? આપણે એમ થાય ટેજ ફાટે હમાઈ જાય. મૂળ વાત એ છે સાહેબ, માણસમાં ગુણ હોવા જોવે. અને ગુણવાન એને કહેવાય કે કોઈ પણ સામેના માણસમાં ગુણ જ જોવે, અવગુણ ન જોવે. ગુણ એ તો ગોખ્યા કરે, અવગુણ ભૂલી જાય. કાગા એ તો કહેવાય ઓલા મોટા મનના માનવી, ગુણ ગોખ્યા કરે. અને શબ્દ એવો છે ભલા માણસ, શબ્દ જે છે એક વિચારીને જ બોલવું. આ જે કાંઈ થઈ રહ્યું એ શબ્દોથી જ થાય છે.
શરીરના કોઈ પણ અંગની કરતા જે જીભ છે એ એવી જીભ છે તો એ ધારે તો માણસને વંદ નહીં બનાવી શકે, અને એ શબ્દ ધારે તો સમાજમાં કુહબ પેદા કરી શકે. મીઠું બોલો, જેટલું બોલાય એટલું મીઠું. આ જો આ કોયલ બેન છે, આપણી નાતના નથી, પક્ષી છે, છતાં મારી કોયલ બોલે. તેમ થાય કે હજી બોલે, સમજાતું તો નથી ને હું કહેવા માંગે આપણને ખબર નથી. એ તાલાળાની બાગમાં તમે ખાટલા નાખીને હુતા હો, અથવા અહીંયા તમારા જ્યાં બગીચા હોય ત્યાં એ તમને કોઈ વૈશાખ મહિનાના ખાટલા નાખીને હુતા હોય ને વૈશાખે બરોબર એમ કહેવાય કે ખાગઠિયું લાગી ગયું હોય, અને એમાં કોયલ કું બોલે એમ થાય કે હજી બોલે. દેખાય નહીં, કોયલ બોલે ને મન રીજે આ રૂપથી ગુણવાલા. તો એમ થાય કે હજી બોલે, કદાચ હું બોલે સમજાતું નથી, હું કે આપણે સમજ્યા નથી, કદાચ દેતી હોય આપણે શું ખબર, અવળી અવળી દેતી હોય આપણે શું ખબર. આપણે અહીંયા ખાટલો નાખીને હું થાય કોયલ કહેતી કે હું ત્યાં મીરો થઈ ત્યાં અહીંયા ખાટલો લઈને આવ્યો હું, અને પછી હઠીલી તો છે એની હામાં તમે જેમ બોલો એમ હામી એની ઝડપ વધતી જાય. મોરનો ટોંકો શું કહેવા માંગે છે ખબર નથી સાહેબ, પણ છતાં મીઠો લાગે. શું કામ? એના સ્વરની અંદર મીઠાશ છે, એમાં મધુરતા છે. અરે ઘોડિયામાં સૂતેલું બાળક શું બોલે છે એ આપણને ખબર નથી, પણ એનો ઘૂઘવાટામાં મીઠાશ છે એટલે ઘૂઘવાટો ગમે છે. નથી સમજાતું છતાં ગમે છે. તો જે સમજાય છે એવું બોલીએ, અને એમાં જો મીઠાશ આવી જાય તો સમાજની અંદર કેવડો મોટો સેતુ બંધાઈ જાય. આપણી જનેતાઓ સાહેબ, આપણી જેમ હમણાં જે ભાઈએ વાત કરી કે અમે રાસ રમીએ તો મુરલીધર સામા રમીએ. વ્રજવાણીના પાદરમાં એક હોને ચાલી એમ કહેવાય કે આયરની દીકરીઓ રાસ રમતી રમતી શરદ પૂર્ણિમાને એક રાત, એક દી, બે રાત, બે દી અને 3 દાન એમ કહેવાય ત્રીજી રાતનો જે અડધી રાતનો મજર ભાંગે અને ઢોલ વાગતો બંધ થાય તો કહેવાય ગયું કૃષ્ણના વિયોગમાં જો એક હોને ચાલી કાલ હવારનો દાખલો કે દીકરીઓ જો જીવતી હમાઈ જાતી હોય. હાવ સાચું કહું સાહેબ, આપણી માવું ભલે ઝૂંપડામાં બેઠ્યું છે પણ સંસ્કારને એવા લીન બેઠ્યું છે ને, એના ઉદરમાં જે સંતાનો જે પાક્યા છે ને સાહેબ, દેવાય દોદર જેવા પાક્યા છે, જેવા એમ કહેવાય જસુ બારડ જેવા પાક્યા છે. શું કામ? માં મને તમને જે હાલરડા માલી, જો હાલરડા માલી શું શીખવાડે છે ભાઈ, જો હાલરડા જેટલા સમાજ એટલા અલગ અલગ પ્રકારના હાલરડા હોય, જેવા વરણ એવું હાલરડું. અમુક વરણનું એવું હાલરડું હોય, પહેલો મારો ડાયો પાટલે બેસીને નાયો. પહેલું વહેલું કોઈ ગીત આપણને સાંભળવા મળતું હોય તે હાલરડું છે. ઘણી બધી વ્યાખ્યાઓ છે કે આ જીવન છે એ પીપળાના પાનથી શરૂ થાય અને તુલસીના પાને પૂરું થાય. આ જીવન છે એ ગળથુથીથી શરૂ થાય અને ગંગા જળે પૂરું થાય. પણ હું એમ કહું કે આ જીવન હાલરડાથી શરૂ થાય ને પાછું હાય પૂરું થાય છે. હાલરડાથી શરૂ થાય ને મરસ્ય પૂરું થાય છે. પણ આપણી માં હાલરડા કેવાય. કોઈ ગામડાની માં કદાચ એને હાલરડું ના આવડતું હોય તો એક શબ્દ તો પેલો છે જ તે, હા હા હા. ગાય ને માં હાલરડું નાખતે હા 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 તો ઓલું હું અંદર ઘૂઘું પીડ્યું કેવી હરીફાઈ હાલે. સરસ વર્ષો જૂનો જોક છે આ કે ભાઈ બાળક સુઈ શું કામ જાય માં હાલરડું ગાય તો કે માં હા હા કરતી હોય ને હામું બાળકે હા હા કરતું હોય એટલે બાળક એમ નક્કી કરી લે કેટલું હરીફાઈમાં ઉતરવું આની કરતા હુઈ જવાય. એ નથી. માં પહેલો શબ્દ આપણને આપે છે મારા બાપ કે દીકરા હકારાત્મક બનજે. બેટા સમાજનો ક્યાંય વિરોધ ન કરતો, હા હા સમાજ સાચો છે હા પાડજે. કોઈ દી નકારાત્મક એનો વિરુદ્ધાર્થી ન બનતો, પોઝિટિવ રહેજે, નેગેટિવ ન બનતો, હકારાત્મક રહેજે. એટલે ત્રણ સત્ય હા હા હા. ત્યારે દીકરો એમ કે હા માં ભરોસો રાખજે, હા હા હા. અને ઈ જ માં પાછી કોઈ સંતને બાવડું હોપે અને ઈ દીકરો પાછો એમ કે ભાઈ કોઈ સદગુરુ પાસે જાય તો સદગુરુ તે ભજનમાં 3 વાર હાકાર જીરે લાખા તાકે હા હા હા. તું આધ્યાત્મિકમાં હા રહેજે, વ્યવહારમાં તું હા રહેજે
અને હું તો એ જ કહું, ડાયો માણા એને જ કહેવાય કે તમામ વસ્તુમાં હકારાત્મક કરીને સમાજના સારા કામ કરતો જાય એને જ સમાજ પૂજે છે. ભલા માણા નકારાત્મકને નથી પૂજતો કોઈ. આપણે તો સારું છે, ભગવાનની દયા છે. બાકી નથી ઘણા કહેતા એ ઓલું કર્યું પણ ઓલું ન કર્યું હોત ને તો સારું હતું. તારી ઘરે સત્યનારાયણની કથા તો કરી દીકરા. શીરા ઘીટાના દાખલા છે. એક લોભીના પેટે લોભીનું પેટ હાવ સત્યનારાયણની કથા કરી. તો આપણે બધા ગામડામાં બધાને ખબર છે, આપણે પહેલો આજ જ્યાં હોય ને સત્યનારાયણની કથા ચાલુ થાય ને ભાઈ, વિષ્ણુ નમન બ્રહ્માય નમન બ્રહ્મણાય નમન જે હાલતું હોય પૂજા, ત્યારે વધી વધીને 15 જણા બેઠા હોય. 5 પાડો હોય, 5 મહેમાન ને 5 ઘરના. હજી એટલું શરૂ થયું ને, ગરધણી લોભી હતો એટલે ઓલો જે પ્રસાદ બનાવવાળો ભાઈ આવ્યો ને એને કીધું આમ જો ઘાયા ઘા બનાવીને 15 જણા થાય ને તો પૂરું થાય. 15 જણાનો પ્રસાદ બનાવ્યો. પણ જેવો કઠિયારો આવ્યો ને તો હળુડુડું કરતા બહાર બેઠા એ બધા આવ્યા. કારણ કે અમુક ડાયરો કઠિયારાની વાટે બેઠો હોય અને અમુક તો થાળ ગાવ ત્યારે જ આવે, પ્રસાદ વખતે જ આવે. આપણા ગામડામાં ખબર હોય બધાને. હજી કથા ચાલુ હોય ત્યારે વાડીએ પાણી વાળતો હોય, પણ જેવો થાળ ચાલુ થાય, આરોગોને નંદલાલ રે મારા પ્રેમની, તા તો મુઠ્ઠી વાળે વાડીએ માધવ દાસ, તા તો ખડકીમાં ગળી ગયો હોય. બોલો માધવદાસ ને હારો હારવી જાવ. હવે 15 જણાનો શીરો કરેલો અને 150 આવ્યા. ડોળા મળ્યા ટગર ટગર થવાનું. ઓલો જે પ્રસાદ વેચવા વાળો હતો ને એને કીધું કે તો ઓલો પ્રસાદ વેચવા વાળો કે પોણો ન વધારું તો નાખ્યો નહીં. 15 જણાનો પ્રસાદ 150 ને દેવાનો અને એમાંય પોણો વધારવાનો. મારા દીકરા આમ જો આમ તાહડો લઈને નીકળ્યો પણ હાથમાં એટલો લોંદો લઈ કોઈને આપે નહીં, આમ સોપડતો જાય. બોલો સીતારામ, બોલો સીતારામ. માણસે પ્રસાદ ખાધો નહીં, સાટ્યો. બોલો હા 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 હા. Yeah.